ફાઇન. સો આપણે જે મુદ્દાની વાત કરતા હતા એ પારજનિક પ્રાણીઓ, અને પારજનિક પ્રાણીઓનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે, એના ફાયદાઓ આપણે કઈ રીતે લઈએ છીએ એની વાત આપણે ચર્ચામાં લેવાની છે. મૂળભૂત રીતે લગભગ હું માનું છું ત્યાં સુધી આજે અને મેક્સિમમ એક લેક્ચર હવે રહેશે. આના પછીનો આ ચેપ્ટર પૂરું થઈ જશે અને પછી આપણે જનીન શાસ્ત્ર, જેનેટિક્સની વાત આગળ વધારશું. બરાબર છે. તો અહીંયા જે મેઇન મુદ્દો છે, મુખ્ય મુદ્દો છે કે જેને આપણે અભ્યાસમાં લેવાનો છે, એવા 5 કારણોમાંથી પહેલું કારણ, સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસની અંદર કોઈ જનીન નિયંત્રણનો જો અભ્યાસ કરવો હોય તો એના માટે થઈ અને આવા પારજનનિક પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આપણે ખબર છે કે આપણે બાયોટેકનોલોજીની મદદથી ઘણા બધા પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરીએ છીએ. એમાં કદાચ અંતઃસ્ત્રાવો પણ હોય છે, કદાચ ઘણીવાર ઉત્સેચકો પણ હોય છે, અને ઘણી વખત વૃદ્ધિકારકો પણ હોય છે. કારક નામનો એક શબ્દ આવશે જે ઘણી બધી જગ્યાએ તમારા માટે મહત્વનો બનશે. બરાબર છે. કારક એવો શબ્દ છે. અંગ્રેજીમાં એને કહેવાય ફેક્ટર. બરાબર છે. એક ઉદાહરણ આપું કે તમને એક અંતઃસ્ત્રાવનું નામ આવ્યું છે. અંતઃસ્ત્રાવ જેનું નામ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. બરાબર છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન. ઓકે, આના વિશે બધાને માહિતી છે. હેન્ડ રેઇઝ કરો, ખબર પડે મને. બરાબર છે. ઓકે, એવો એક બીજો શબ્દ છે, એ છે ગ્રોથ ફેક્ટર અથવા તો વૃદ્ધિકારક. વૃદ્ધિકારક, ગ્રોથ ફેક્ટર એવો એક શબ્દ છે. ઓકે, આના વિશે કોને ખબર છે? હેન્ડ રેઇઝ કરો. હું વૃદ્ધિ અંતઃસ્ત્રાવની વાત નથી કરતો, હું વૃદ્ધિકારકની વાત કરું છું. ઓકે, એ વિશિષ્ટ પ્રોટીન છે. બરાબર છે. વિશિષ્ટ પ્રોટીન છે. અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એની જે ક્રિયાવિધિ છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ શું છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું સામાન્ય કાર્ય શું છે? કોને ખબર છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું કાર્ય. ઓકે, ભુજ સેન્ટર. ઓકે, શરીરની અંદર વૃદ્ધિ જે છે એને નિયંત્રિત કરે. ઓકે, આખા શરીર ઉપર કામ કરે કે કોઈ ચોક્કસ અંગ ઉપર જ કામ કરે? ઓકે, મોડાસા સેન્ટર. ઓકે, ખાલી ચોક્કસ અંગ ઉપર જ કામ કરે. તો વૃદ્ધિ જ્યારે થાય ત્યારે ચોક્કસ અંગની જ વૃદ્ધિ થાય. આપણે તો આખું શરીર વૃદ્ધિ પામે છે જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે. રાઈટ? ઓકે, હું ચોક્કસ અંતઃસ્ત્રાવ અને ચોક્કસ અંગની વાત નથી કરતો. હું વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આખા શરીર ઉપર કામ કરે કે ચોક્કસ અંગ ઉપર જ કામ કરે, હું એવો પ્રશ્ન પૂછું છું. ઓકે, આખા શરીર ઉપર. છતાં પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે, એક દ્રષ્ટિકોણ એવો છે, ધ્યાન આપવાનું છે કે જ્યારે આખા શરીરની સામૂહિક વૃદ્ધિ થતી હોય ને ત્યારે અમુક અંગ એવા હશે કે જેની વૃદ્ધિ વધારે થશે કમ્પેરેટિવલી, જ્યારે એકબીજા સાથે કમ્પેરિઝન કરશો ત્યારે, અને અમુક અંગની વૃદ્ધિ સાપેક્ષ રીતે ઓછી થશે. ઉદાહરણ આપું તમને. જ્યારે તમે જન્મ લ્યો છો ત્યારે તમારું મોઢું, એટલે કે તમારું આ શીર્ષ પ્રદેશ છે ને, એની પહોળાઈ અને તમારા ધડની પહોળાઈ લગભગ સરખી હશે. તમે માર્ક કરજો, નાનું બાળક હશે ને જન્મેલું, પછી તમારું ધડ કેટલું પહોળું થઈ જાય છે ને તમારું શીર્ષ એટલું બધું પહોળું નથી થતું. બરાબર છે. એવું જ તમે ઓલા બરોડમાં શીખાતા. બરોડ એવડી ને એવડી રહી, આખું શરીર વૃદ્ધિ પામે, એનું વૃદ્ધિ નથી પામતી, એટલે એ ક્રમિક રીતે નાની થતી જાય. એવું આપણે કમ્પેરેટિવલી સમજાતા જે તે સમયે.
તો વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ દરમિયાન અમુક અંગમાં વધારે વૃદ્ધિ થાય છે, અમુક અંગમાં ઓછી વૃદ્ધિ થાય છે. પણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો બધાને એક સરખો જ મળતો હોય ને, કારણ કે એ તો રુધિર દ્વારા પરિવહન પામે છે. છતાં એની અસર જે છે બધાય અંગોની અંદર, દરેક પેશીઓની અંદર એક સમાન નથી. એનું એક કારણ એ છે કે તમારા શરીરના દરેક પેશીઓના કોષો પાસે એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા છે, એ છે વૃદ્ધિકારક ઉત્પન્ન કરવાની. વૃદ્ધિકારક અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ એકબીજાના પૂરક છે. જેટલા પ્રમાણમાં પેશી કે કોષો પાસે વૃદ્ધિકારક હશે એટલું એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પાસે કામ કરાવી શકે. રાઈટ? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અસર વૃદ્ધિકારક ઉપર હશે. તો વૃદ્ધિકારક જેટલું વધારે પેશીઓની અંદર કે કોષોની અંદર ઉત્પન્ન થતું હશે એટલી એ અંગ કે એ પેશીની વૃદ્ધિ વધારે થતી હોય. બરાબર છે? તો કારકની આ દેહધાર્મિક ક્રિયા ઉપર અસર છે. વૃદ્ધિની દેહધાર્મિક ક્રિયા ઉપર આ વૃદ્ધિના કારકની અસર છે. એવા ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, રાઈટ, કે જે આવા કારક ઉપર આધારિત હશે. તમને ખ્યાલ હોય તો આપણે સહકારક એવું અંતઃસ્ત્રાવ ઉત્સેચકની અંદર ભણ્યા. તો સહકારકનું કામ શું છે કે ઉત્સેચકની ક્રિયાવિધિને સક્ષમ બનાવે, નિષ્ક્રિયમાંથી સક્રિય બનાવે. બરાબર છે? તો એ જ વસ્તુ પાછી ક્યાં લાગુ પડી છે? અહીંયા સહકારકો ઉત્સેચક માટે લાગુ પડે અને કારકો શેના માટે લાગુ પડે? અંતઃસ્ત્રાવો માટે. બરાબર છે? આટલું યાદ રાખવાનું છે. તો કારકો જે છે એ સામાન્ય રીતે અંતઃસ્ત્રાવી ક્રિયાઓના નિયમનમાં, એટલે કે દેહધાર્મિક કે ચયાપચયિક ક્રિયાઓના નિર્માણમાં એક અલગ રીતે પોતાનો ફાળો આપતા હોય છે. તો અહીંયા આપણે એ સંદર્ભે વાત, જે ઉદાહરણ રજૂ કર્યું છે, અહીંયા તમને જે બુકની અંદર ઉદાહરણ રજૂ કર્યું છે ને, એ ઉદાહરણ આ ની સાપેક્ષે રજૂ કરેલું છે. કારકો માટેનું ઉદાહરણ રજૂ કરેલું છે. તો સૌથી પહેલા તો એ છે શું? તો આપણે વાત કરવાની છે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસની અંદર કોઈ સામાન્ય જનીન નિયંત્રણ છે. આ જનીન નિયંત્રણ એટલે કયા જનીનનું નિયંત્રણ? તો કે ઓલા કારકો વાળા જનીન. કારક મેં કીધું એ પ્રમાણે શું છે? તો કે પ્રોટીન છે. તો એ પ્રોટીન બનાવતા જનીનની વાત છે. કારક બનાવતા પ્રોટીન, કારક પ્રોટીન છે, એને બનાવતા જનીનની વાત છે. તો એનું દેહધાર્મિક ક્રિયા અથવા તો ચયાપચય ક્રિયામાં શું ફાળો છે એ ચેક કરવા માટે આપણે પહેલા પારજનનિક પ્રાણીઓનો હેતુ, આપણો પહેલા નંબરનો હેતુ આ છે. તો વિશિષ્ટ રૂપે પારજનનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્ય ઉપર થતી અસર કે પ્રભાવના અભ્યાસ માટે કરવો પડે છે, અથવા તો કરાતો હોય છે. કે કોઈ એક જનીન છે એ આખા શરીરના વિકાસમાં કઈ રીતે ફાળો આપે છે. હવે દાખલા તરીકે મેં વાત કરી હતી વૃદ્ધિકારકની, તો હું કોઈ ચોક્કસ પેશીમાંથી વૃદ્ધિકારકનું જનીન કાઢી લઉં, સે ફોર એક્ઝામ્પલ, પછી હું ચેક કરું કે એ પેશી ઉપર વૃદ્ધિ અંતઃસ્ત્રાવની કેવી અસર થાય. અન્ડરસ્ટુડ નાઉ? જે હું કામ, એટલે આપણે પારજનનિક પ્રાણીઓમાં શું કરવાનું છે? કોઈ એક કારકનું જનીન કાઢી લેવાનું છે અને પછી જોવાનું છે કે એ પ્રાણીનો ઉછેર થાય તો એની વૃદ્ધિમાં કયા પ્રકારનો ફેરફાર થાય. તો એ કારકનું મહત્વ શું એ તમને સમજાય, જનીનનું મહત્વ શું એ તમને સમજાય. રેડી? દાખલા તરીકે કોઈ એક પેશી છે, કોઈ એક અંગ છે, એના કોષોની અંદર 10 કારકોના જનીન છે. આપણે એવું માની લઈએ 10 કારકોના જનીન છે. તો હું શું કરીશ? એક એવું પારજનિક પ્રાણી બનાવીશ કે જેમાં એ પેશીની અંદર 10 માંથી એક કારકનું જનીન હું કાઢી લઉં, ડિલીટ કરી નાખું, કાઢી નાખું છું, 9 જનીન રાખું છું. પછી એક 10 કારક વાળું એક સામાન્ય જે પ્રાણી છે એનો ઉછેર કરીશ અને એક આ 9 જનીન વાળા કારક જેની પાસે છે, કારક વાળા જનીન જેની પાસે છે, એનો હું ઉછેર કરીશ. બેયને સરખાવીશ. બરાબર છે? કાં તો ઓલા 9 કારક વાળું જેની પાસે 9 જનીનો છે, 9 કારક વાળા 9 જનીનો છે, જે પારજનનિક પ્રાણી છે,
એની વૃદ્ધિ કાં તો ઓછી થશે ને કાં તો વધારે થશે. સમાન તો નો જ થાય, કારણ કે એક જનીન તમે કાઢી લીધું છે. તો એ શું ફેરફાર થયો છે એ નોટ ડાઉન કરવો પડે, અવલોકન નોંધવું પડે અને ખબર પડે કે આ કારકને કારણે વૃદ્ધિમાં કે વિકાસમાં આ પ્રકારની અસર જે થાય છે એ આમાં નથી થઈ. ડન છે. એકચ્યુઅલમાં શું થાય છે ખબર પડી ગઈ, બરાબર છે. તો એનું ઉદાહરણ છે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો. એનું એક ઉદાહરણ આપ્યું છે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકો. ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર, એટલે ઉદાહરણ ગ્રોથ ફેક્ટર નું જ છે, વૃદ્ધિકારક નું જ છે, જે મેં સમજાવ્યું વૃદ્ધિકારક, બરાબર છે. એની સંરચના ઇન્સ્યુલિનની સંરચનાને મળતી આવે છે, એટલે એનું નામ આપ્યું છે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકો. ઇન્સ્યુલિન વૃદ્ધિકારક છે એવું નથી લખ્યું, એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી કરવાની આપણે શબ્દ માટે. આ આખું સિંગલ નામ છે ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર. એ સિંગલ નામ છે. એ ગ્રોથ ફેક્ટર એટલે કે વૃદ્ધિકારક નું નામ છે, બરાબર છે. એનો દેખાવ ઇન્સ્યુલિન જેવો છે એટલે એને નામ પાડ્યું ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકો. એટલે ઇન્સ્યુલિન ને વૃદ્ધિકારક કીધું છે એવું તમારે સમજવાનું નથી. અહીંયા ખાસ નોંધ લખી લ્યો એ પોઈન્ટ ઓફ વ્યૂમાં. એ જ્યાં લખેલું છે તમારી બુકમાં અહીંયા સાઈડમાં નોટ ડાઉન કરી લ્યો કે આમાં ઇન્સ્યુલિન ને અને આને કાંઈ લાગતું વળગતું નથી. પણ આ જે વૃદ્ધિકારક છે ને એ વૃદ્ધિકારક એ ઇન્સ્યુલિન જેવો દેખાય છે એટલે એનું નામ પડ્યું છે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકો, બરાબર છે. તો એની અસર જો તમારે સમજવી છે તો આપણે શું કરવાનું, એ પ્રાણીમાંથી ઇન્સ્યુલિન જેવા આ વૃદ્ધિકારક ઉત્પન્ન કરતું જનીન કાઢી લેવાનું, નાખવાનું જ નહીં. અને પછી પ્રાણીનો ઉછેર કરો એટલે ખબર પડી જાય કે વૃદ્ધિમાં શું તફાવત છે. એક સામાન્ય પ્રાણી અને એક આવા ગ્રોથ ફેક્ટર કાઢેલું પ્રાણી, એ બેને સરખાવવાના, એટલે તમને ખબર પડી જાય કે ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર છે, એટલે કે ઇન્સ્યુલિન જેવા ગ્રોથ ફેક્ટર છે વૃદ્ધિકારક, એની એ પ્રાણીના શરીર ઉપર શું અસર થઈ છે, અથવા તો એ નથી તો શું અસર જોવા મળી છે. તો એ રીતે તમે એને જાણી શકો છો, બરાબર છે. તો કોઈ બીજી જાતના જનીન પ્રવેશ કરાવ્યા વગર પણ તમે આ ક્રિયાવિધિનો અભ્યાસ કરી શકો છો. તમે તો કાઢ્યું છે ને, ઉમેર્યું નથી, બરાબર છે. તો બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરનો અભ્યાસ તમે કરી શકો છો. મેં જે સમજાવ્યું એ ટેકનિકલ લેંગ્વેજમાં લખેલું છે. કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે તમે આ રીતે સરખાવી અને માહિતી મેળવી શકો કે જ્યારે કારક છે તો આ પ્રકારની વૃદ્ધિ થઈ, જ્યારે કારક કાઢી લીધું તો આ પ્રકારની વૃદ્ધિ કાં તો થઈ અને કાં તો ન થઈ, એટલે ખબર પડી જાય કે શું અસર એની હોય છે. તો આ રીતે આ પહેલો આપણો હેતુ જે છે આપણે સિદ્ધ કરીએ છીએ આ વિશિષ્ટ પ્રકારના જનીન ઉત્પરિવર્તિત પ્રાણીઓ અથવા તો પારજનીનિક પ્રાણીઓ દ્વારા. ઓકે, સેકન્ડ નંબર. બીજું, કોઈ ચોક્કસ પ્રકારના રોગોનો અભ્યાસ કરવા માટે પણ આપણે પારજનીનિક પ્રાણીઓ વિકસાવ્યા છે. રોગોના અભ્યાસ માટે. તો રોગોના વિકાસમાં જ્યારે જનીનોની ચોક્કસ ભૂમિકા છે, પોઈન્ટ ટુ બી નોટેડ, સામાન્ય રોગની વાત નથી કરી અહીંયા. માત્ર એવા રોગોની વાત કરેલી છે કે જેમાં જનીનોનો ફાળો છે, એટલે કે જનીન સંબંધિત રોગો અથવા તો આનુવંશિક રોગો અથવા તો જનીન વિકૃતિથી પ્રેરાતી અનિયમિતતાઓની વાત અહીંયા થઈ છે. સો આ રોગના અભ્યાસની જ્યારે વાત આવશે પારજનીનિક પ્રાણીઓ દ્વારા, ત્યારે આપણે એક ખાસ નોંધ રાખવાની છે કે સામાન્ય કે ચેપી રોગોની વાત નથી, ફક્ત ને ફક્ત આનુવંશિક અથવા તો જનીનિક રોગોની વાત છે. તો જનીનની શું ભૂમિકા છે તે માટેની આપણી સમજ વધારવા મોટા ભાગના પારજનીક પ્રાણીઓને વિકસાવવામાં આવ્યા છે. ઓકે, માનવ રોગ માટે એક મોડેલ તરીકે તેનો પ્રયોગ કરવામાં આવે છે. એ માટે એને વિશિષ્ટ સ્વરૂપે બનાવેલા છે જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. હવે એ જે લખેલું છે એનું ઉદાહરણ આપ્યું છે કે વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર, આ 4 એવા અલગ અલગ રોગો, સામાન્ય રોગો છે, આ જેનું નામ કદાચ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે.
બરાબર છે. તો કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, પછી સંધિવા છે કે અલ્ઝાઇમર છે, એવા ઘણા બધા માનવ રોગ કે જે જનીન દ્વારા થાય છે, બરાબર છે, જનીન દ્વારા થાય છે. તો એ રોગોને ઉત્પન્ન કરતા જનીન, બરાબર છે, એ રોગોને ઉત્પન્ન કરતા જનીન એ તમે પ્રાણીઓમાં દાખલ કરો છો બહારથી RDNA દ્વારા, અને પછી તમે જોવો છો કે આ જનીનની અસર ક્યારથી શરૂ થાય છે, ઉંમરના અથવા તો જીવન ચક્રના કયા તબક્કાથી એની અસર શરૂ થાય છે, એની અસરના શરૂઆતના લક્ષણો ક્યાં હોય છે, પછી એ જ્યારે મધ્ય સ્તરે પહોંચે ત્યારે એની અસર શું છે, અને તીવ્રતાએ એ શું અસર કરે છે. એટલે આનો અભ્યાસ થાય છે. તો અભ્યાસ આપણે રાહ થોડી જોવાય કે કોઈ માણસને થાય અને આપણે એનો અભ્યાસ કરીએ, નહીં. એનો અભ્યાસ કરવાના મોડેલ આપણે પારજનનિક પ્રાણીઓ દ્વારા વિકસાવીએ છીએ. તો એનાથી રિસર્ચ કરવામાં સહુલિયત મળે છે, કારણ કે એના જનીનોની જે અસર છે એ અસર કયા તબક્કે અને કેટલી થાય છે એ આપણે જાણી શકીએ. તો એનો ઉપચાર કઈ રીતે કરવો, કયા તબક્કાએ કરવું જીવનચક્રના, એની આપણને પ્રાથમિક માહિતી મળે. એટલા માટે થઈ અને આવા પારજનનિક મોડેલ જે છે અમુક જનીન સંબંધિત રોગો માટે, અમુક જનીન સંબંધિત, દરેક રોગોમાં લાગુ પડે નહીં પાછું, અમુક પ્રકારના જ જનીન સંબંધિત રોગો માટે આપણે વિકસાવી શક્યા છીએ. બરાબર છે. ઓકે, આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? ટૂંકમાં દાખલા તરીકે હું એમ કહું કેન્સર, તો કોઈ એક જનીન દ્વારા દાખલા તરીકે કેન્સર થતું હોય તો આપણે એવું જનીન જે કેન્સર કરી શકે છે એને કાઢી અને એક પારજનનિક પ્રાણીમાં નાખી દીધું, દાખલા તરીકે ઉંદરમાં. તો ઉંદરમાં એ જનીન નાખ્યા પછી, એટલે જનીન નાખ્યું એટલે ઉંદરમાં તો જાય નહીં, એટલે ઉંદરના ઝાયગોટ એટલે કે જે યુગ્મનજ બન્યું હોય એમાં તમે દાખલ કર્યું, પછી એમાંથી એ ઉંદરનો વિકાસ થાય બાળ સ્વરૂપે. એ ઉંદરનો બાળ સ્વરૂપે વિકાસ થાય પછી એનો તમારે આખો અભ્યાસ કરવાનો હોય જીવન ચક્રનો, કે મોટું થાય ત્યારે આ સમયે એને રોગ લાગુ પડ્યો. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એ તબક્કે રોગ લાગુ પડ્યો, રોગના પ્રાથમિક લક્ષણો આવા હતા, દ્વિતીયક લક્ષણો આવા હતા, અને છેલ્લા અંતિમ લક્ષણો જે છે એ આવા હતા. બરાબર છે. એવું જ પાછું બીજા કોઈ પ્રાણીની અંદર એ અસર, એ જ જનીન દાખલ કરી અને વિકસાવી શકાય. એટલે અલગ અલગ પ્રકારના પારજનનિક પ્રાણીઓ ઉપર એક જ જનીન જે છે એની અસર કેવી કેવી પ્રકારે થાય છે, એટલે એનો અંદાજ લગાવી શકાય એવા રિસર્ચ દ્વારા. બરાબર છે. એટલે એ રોગ માટેનું, રોગના અભ્યાસ માટે આ પ્રકારના વિશિષ્ટ પારજનનિક પ્રાણીઓ જે છે એ આપણે વિકસાવી શક્યા છીએ. ઓકે, પોઈન્ટ નંબર 3. આ સામાન્ય જે આપણને ખબર છે બાયોટેકનોલોજીનો હેતુ, મૂળ હેતુ જ આ છે, જૈવિક નિપજ મેળવવી. બરાબર છે. તો આપણે અત્યાર સુધી જે જૈવિક નિપજ મેળવવાની વાત સમજ્યા છીએ એ માત્ર સૂક્ષ્મ જીવ દ્વારા, જ્યારે સૂક્ષ્મ જીવની અંદર તમે કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન દાખલ કરો છો અને એ પ્રોટીનને અભિવ્યક્ત કરાવી અને નિપજમાં એ જનીનને અભિવ્યક્ત કરાવી અને પ્રોટીન સ્વરૂપે નિપજ રૂપ તમે બહાર કાઢો છો, એ નિપજની જ તમે વાત સમજ્યા છો, પણ એ સૂક્ષ્મ જીવ દ્વારા. હવે અહીંયા તો તમે પ્રાણીઓનો ઉપયોગ કરો છો નિપજ મેળવવા માટે. તો પ્રાણીઓનો નિપજ કઈ શુદ્ધ સ્વરૂપે સિંગલ નિપજ મેળવવા માટે ન કરી શકાય નેચરલી. બરાબર છે કે તમે પ્રાણીઓને મોટી ઓલી શું કહેવાય રિએક્ટરની અંદર નાખો, એવું તો થશે નહીં. સૂક્ષ્મ જીવની જેમ સંવર્ધન માધ્યમમાં એનો ઉછેર થાય એવું તો થવા જ નથી. એટલે અહીંયા એનો હેતુ અલગ સ્વરૂપે સિદ્ધ થાય છે. બરાબર છે. તો એની આપણે ચર્ચા કરીએ છીએ કે અમુક વખતે માનવ રોગની સારવાર માટે દવાઓની આવશ્યક હોય. બરાબર છે. અને એ દવાઓ જૈવિક નિપજોની બનેલી હોય, પણ એ જૈવિક નિપજ બનાવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ખર્ચાળ હોઈ શકે. બરાબર છે. ખૂબ જ ખર્ચાળ હોઈ શકે. તો એના ઓપ્શન તરીકે આપણે એવા પારજનનિક પ્રાણીઓ બનાવ્યા છે કે જે આવી ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરી શકે. બરાબર છે. અને એમાં DNA ના ભાગ અથવા તો જનીનોને પ્રવેશ કરાવી અને આવી વિશિષ્ટ નિપજનું નિર્માણ કરાવી શકાતું હોય છે.
ઉદાહરણ તરીકે એક માનવ પ્રોટીન α1 એન્ટીટ્રિપ્સિન કરીને છે, જે ઉદાહરણ આપ્યું છે, α1 એન્ટીટ્રિપ્સિન નામનું એક પ્રોટીન છે, માનવ પ્રોટીન છે. તો એ આપણે આપણા શરીરની અંદર, આપણા કોઈ પારજનીન પ્રાણીઓ છે દાખલા તરીકે, એના શરીરની અંદર આ જનીન દાખલ કરી અને આવા α1 એન્ટીટ્રિપ્સિન જે છે એ ઉત્પન્ન કરાવી શકીએ, કે જે એમ્ફીસેમા નામના રોગની સારવાર માટે વાપરી શકાય. બરાબર છે. એવી જ રીતે PKU એટલે કે ફિનાઇલ કીટોન્યુરિયા કે સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટેના પણ ધીમે ધીમે પ્રયોગ કરવાના શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે, મે બી થઈ પણ ગયું હોય એવું બને. તો આપણે અમુક ચોક્કસ પ્રકારના પ્રોટીન્સ કે જે ઉપચાર માટે એટલે કે મેડિકલ સર્વિસીસની અંદર ઉપચારના હેતુથી દવા સ્વરૂપે વાપરીએ, ફક્ત અને ફક્ત એ પ્રકારના પ્રોટીન અન્ય પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન કરાવવાની ક્રિયાવિધિ છે. એટલે પ્રાણીઓનો વિકાસ આપણે એવો કર્યો કે પ્રાણીઓની અંદર આપણે આવા માનવ પ્રોટીન ઉત્પન્ન કરતા જનીનો નાખી દીધા અને એ જનીનો દ્વારા એ પ્રાણીઓ આ ચોક્કસ પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરશે. ઉદાહરણ જે આપેલું છે એ છે α1 એન્ટીટ્રિપ્સિનનું, જે ઈ પ્રાણીઓના રુધિરમાંથી પછી આપણે શુદ્ધિકરણ દ્વારા અલગ કરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, બીજું એક ઉદાહરણ છે એવું છે. તો એ ઉદાહરણ છે એ એક ગાયનું છે, જે અહીંયા તમને દેખાય છે. આ ગાય, એનું નામ છે રોઝી. ગાયની જાત છે જેનું નામ છે રોઝી, રાઈટ. તો 1977માં સૌ પ્રથમ વખત આવી પારજનીનિક ગાય બનાવવામાં આવી છે જેનું નામ છે રોઝી. બરાબર છે. તો એની અંદર, એના દૂધની અંદર, પોઈન્ટ ટુ બી નોટેડ, એના દૂધની અંદર એક વધારાનું પ્રોટીન જે નોર્મલી ગાય દ્વારા ઉત્પન્ન નથી થતું. બરાબર છે. માનવ દૂધની અંદર એ હોય છે, ગાયના દૂધમાં ના હોય. તો એ માનવ પ્રોટીન સભર દૂધ જે છે એ એની અંદર હોય છે. 1 લીટરની અંદર એની માત્રા 2.5 ગ્રામ જે છે એ હોય છે. 1 લીટરમાં 2.5 ગ્રામ આ પ્રોટીન હોય. હવે ઈ પ્રોટીનનું નામ શું? તો એ અહીંયા આપ્યું છે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. આઈ રિપીટ, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નામનું પ્રોટીન, જે સામાન્ય રીતે ગાયના દૂધમાં ન હોય, મનુષ્યના દૂધમાં હોય. બરાબર છે. પણ આપણે શું કર્યું, એ જનીન જે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન બનાવે છે આપણા શરીરમાં, એ જનીન આપણા શરીરમાંથી કાઢી અને એ ગાયની અંદર નાખી દીધું. તો ગાય હવે એ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નું એના દૂધની અંદર ઉમેરો કરી શકે. એટલે બેયનું હવે દૂધ સમાન થઈ ગયું. મનુષ્યનું દૂધ અને ગાયનું દૂધ લગભગ સમાન મૂલ્યનું થઈ ગયું. તો આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતા પણ વધારે પોષક દ્રવ્ય વાળું ગણાય છે. શું કામ ખબર છે? આપણી અંદર એની માત્રા 2.54 ગ્રામ કરતા ઓછી છે, પણ આપણા કરતા પણ વધારે 2.4 ગ્રામ જેટલી 1 લીટરની અંદર આલ્ફા લેક્ટાલ્બ્યુમિન જે છે એની માત્રા અહીંયા આવી ગઈ છે. ઓકે, આલ્ફા અને લેક્ટાલ્બ્યુમિન, આલ્ફાને મુકતા લેક્ટાલ્બ્યુમિન શું છે? આલ્બ્યુમિન, બરાબર છે ને, લેક્ટા ધેટ ઇઝ લેક્ટોઝ એટલે દૂધનું પ્રોટીન. બરાબર છે. હવે આલ્બ્યુમિન શું છે? આલ્બ્યુમિન એ આપણા રુધિરના નત્રલોમાંથી એક છે. જો તમને રુધિરનું બંધારણ ઓલા રુધિર પરિવહન તંત્ર વાળા પાઠની અંદર યાદ રહ્યું હોય તો, રુધિર નત્રલો જે છે, રુધિર રસમાં રહેલા હોય છે, એમાં એક છે આલ્બ્યુમિન, એક છે ગ્લોબ્યુલિન અને એક છે ફાઇબ્રિનોજન. આ 3 નામ આપ્યા છે. તમને યાદ આવી ગયું હવે? તો ઈ જ આલ્બ્યુમિન. આ
હે ને? ઓકે, ગ્લોબ્યુલિન છે એનું કામ શું છે ખબર છે? એન્ટીબોડી બનાવવાનું, હે ને? યાદ આવ્યું? ઇમ્યુનોગ્લોબ્યુલિન એવું નામ હતું એન્ટીબોડીનું. આપણે ભાઈ મેં જ ભણાવ્યું છે તમને. IgA, IgM, ઈ તો IG શું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો ગ્લોબ્યુલિન પ્રોટીનમાંથી બનશે. તો રુધિરના નત્રલ જે 3 છે એમાંથી ગ્લોબ્યુલિનનું કામ છે એન્ટીબોડી બનાવવાનું. ઓકે, ફાઇબ્રિનોજનનું કામ શું છે? કોઈને યાદ છે ફાઇબ્રિનોજનનું કામ શું છે? ઓકે, જુનાગઢ સેન્ટર. રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ લે. એક્સલન્ટ. રુધિર ગંઠાવાની ક્રિયામાં સેમ ચેપ્ટરમાં તમારે આવે છે, બરાબર છે? રુધિર રસવાળામાં છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયા જે છે એમાં ફાઇબ્રિનોજનનું કામ છે. ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિનોજન એવું આવે છે, તમારે રેસા બને અને એ રુધિર જામવાની પ્રક્રિયા માટે મહત્વના છે. ત્રીજું આવ્યું આલ્બ્યુમિન. આલ્બ્યુમિન રુધિરમાં અત્યંત મહત્વનું કામ કરે છે. રુધિરની પીએચ જાળવે, પહેલું રુધિરની પીએચ જાળવે. બીજું, આપણા કોષ રસની અંદર પણ આલ્બ્યુમિન જે છે એટલું જ મહત્વનું છે. આશ્રુતિ નિયમનનું પ્રમાણ જાળવે છે. અને બીજું, તમારા શરીરની અંદર દરેક કોષોમાં પ્રોટીન સંશ્લેષણ થાય. સાચું કે ખોટું? હેન્ડ રેઇઝ. તમારા શરીરના દરેક કોષો પ્રોટીન સંશ્લેષણ કરે. યસ ઓર નો? સિમ્પલ ક્વેશ્ચન પૂછો. આપણા શરીરના તમામ કોષો પ્રોટીન સંશ્લેષણ કરે. કાં તો હા અને કાં તો ના. થમ્સ અપ કરો એટલે હા થાય અને થમ્સ ડાઉન કરો એટલે ના થાય. ઓકે, પ્રોટીન સંશ્લેષણ માટે કોષોની અંદર એમિનો એસિડ હોવા જરૂરી છે, બરાબર છે? એમિનો એસિડ નો સ્ત્રોત કોણ, ક્યાંથી આવશે? આલ્બ્યુમિન. તો આલ્બ્યુમિન બ્રેકડાઉન થઈ જાય એટલે કોષની અંદર આલ્બ્યુમિન બ્રેકડાઉન થાય એટલે જેટલા એમિનો એસિડ છે એ બધા ફ્રી થઈ ગયા, એમાંથી એનો ઉપયોગ થઈ શકે. રેડી? એટલે એ ખાસ યાદ રાખવાનું. તો આલ્બ્યુમિન હેઝ ગોટ ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ. વૃદ્ધિ માટે ચયાપચય માટે પ્રોટીન માટે પ્રોટીન સંશ્લેષણ, એનો સ્ત્રોત આ આલ્બ્યુમિન છે, હે ને? એટલે આલ્બ્યુમિન પણ એક અગત્યનું કામ આપણા શરીરની અંદર કરે છે. આશ્રુતિ નિયમન તો જાળવે જ છે, સાથે સાથે વૃદ્ધિમાં એનો ખૂબ મોટો એક એમિનો એસિડના સ્ત્રોત તરીકે ફાળો છે. રાઈટ? મુખ્ય બીજા પ્રોટીન બ્રેકડાઉન નો થાય એવું નથી. દરેક પ્રોટીન બ્રેકડાઉન થાય છે. જે વધારાના હશે એ કોઈ પણ પ્રોટીનનું બ્રેકડાઉન થશે તમારા શરીરમાં, પણ મેઇનલી જે મેઇન સોર્સ છે એ આલ્બ્યુમિન છે. ડુ રિમેમ્બર ધીસ. તો અહીંયા આલ્ફા લેક્ટાલ્બ્યુમિન એ માનવ જે દૂધમાં હતું એ હવે આ ગાયના દૂધમાં પણ આવી જાય. આપણે એ પ્રકારની જનીન ઉત્પરિવર્તિત ગાય જે છે એ બનાવી છે, બરાબર છે? ઓકે, આની અંદર કોઈને ડાઉટ? કશો જ? ઓલ રાઈટ. હવેની વાત છે રસી સુરક્ષા, રસી પરીક્ષણ. જ્યારે કોઈ બી બાયોટેકનિકલ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કોઈ પણ રસી એટલે કે વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે, આ રસીનું પરીક્ષણ કરવા માટે વિશિષ્ટ પ્રકારના પારજનીનિક પ્રાણીઓ જે છે એ વિકસાવવામાં આવતા હોય છે. રસી ડાયરેક્ટલી બાળકોને આપવામાં આવતી નથી. એ પહેલા પ્રાણીઓની ઉપર એની અસર ચેક થાય. સૌથી પહેલા જેની ઉપર ચેકિંગ થાય ક્વોલિટી એશ્યોરન્સનું એ છે ઉંદર. એમાં સક્સેસફુલ જાય પછી બીજા નંબરમાં આવે વાંદરા. એમાં સક્સેસફુલ થાય ને પછી આવશે મનુષ્યમાં. એટલે આ 3 સ્ટેપની ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ થતી હોય છે રસીના પરીક્ષણમાં, બરાબર છે? તો એની વાત કરી છે. મનુષ્ય ઉપર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષાના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરો એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. રેડી? શરૂઆતમાં પારજનીનિક ઉંદરોને ઉપયોગ પોલિયોની રસી માટે કરવામાં આવે છે, આવતું શરૂઆતમાં, બરાબર છે? ઉપરયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હોય તો રસી સુરક્ષા માટે એના પછી વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ જે છે એ મોટા વ્યાપક પ્રમાણમાં થવા માંડ્યો.
બરાબર છે કે હવે વાંદરામાંય કરવાની જરૂરિયાત નથી. હવે તો આપણે પારજનીનિક ઉંદર, પહેલા ઉંદર, પછી શું કહેવાય વાંદરા અને પછી મનુષ્ય, એ આખી લાંબી પ્રોસેસ હતી. પણ આપણે શું કરી નાખ્યું, પારજનીનિક ઉંદર બનાવી નાખ્યા. બરાબર છે, સ્પેશિયલી એની ઉપર જ અસર થાય. તો પારજનીનિક ઉંદરો જે છે, આ એક સિમ્પલ એક ઉદાહરણ આપ્યું છે કે પોલિયોની રસીનું. બાકી દરેક રસી આ રીતે અલગ અલગ રસી માટે અલગ અલગ પ્રકારના આવા પારજનીનિક ઉંદરો જે છે એ તૈયાર કરવામાં આવેલા છે. બરાબર છે, ઓકે, ડાઉટ? ફાઇન. હવે દવા, તો કે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, દવાઓના પરીક્ષણની વાત છે. કે સે ફોર એક્ઝામ્પલ બાયોટેકનોલોજીની મદદથી તમે જ્યારે કોઈ પણ એન્ટીબાયોટિક, સે ફોર એક્ઝામ્પલ કોઈ એક એન્ટીબાયોટિક દવા બનાવી છે, તો એ દવાનો સીધો ઉપયોગ કરતા પહેલા એનું જે પરીક્ષણ, હમણાં આગલું પરીક્ષણ હતું સેમ ટુ સેમ એનું પરીક્ષણ આવા ઉંદરો ઉપર કે વાંદરા ઉપર પહેલા કરવામાં આવતું. પણ હવે આપણે એના માટે પારજનીનિક ઉંદરો બનાવી નાખ્યા કે ડાયરેક્ટલી એની ઉપર અસર જે છે શું થાય એની ચકાસણી થઈ શકે. તો કોઈ પણ દવાની વિષારીતા અથવા તો સુરક્ષાના જે પરીક્ષણ છે, બરાબર છે, તો એ એવી પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે. તો પારજનીક પ્રાણીઓમાં જોવા મળતા અમુક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે સંવેદનશીલ બનાવી દેવાય. બરાબર છે, એટલે આપણે શું કર્યું, પહેલી વસ્તુ, દાખલા તરીકે આપણે પારજનીનિક ઉંદર જે બનાવ્યું, બરાબર છે, તો એ પારજનીનિક ઉંદરની અંદર દાખલા તરીકે એક સામાન્ય ઉંદર છે. સામાન્ય ઉંદરને જ્યારે તમે એન્ટીબાયોટિક આપો છો, બરાબર છે, તો એ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપશે એ એન્ટીબાયોટિક પ્રત્યે. તો એ પ્રતિક્રિયા આપવા માટે એના શરીરમાં કોઈ પ્રોટીન બનશે, બરાબર, પ્રતિક્રિયા, કારણ કે એના માટે તો એ ફોરેન સબસ્ટન્સ છે ને, બહારનું સબસ્ટન્સ છે. તો એની પાસે આપણા જેવી જ સરસ મજાની રોગ પ્રતિકારક શક્તિ છે, યસ ઓર નો? બરાબર છે ને, આપણી અંદર કોઈ દ્રવ્ય ગયું તો આપણું છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ કે નહીં? તો એવી જ રોગ પ્રતિકારક શક્તિ ઉંદરમાં પણ છે ને ઉંદર પણ ચેક કરી શકે છે. એટલે જ્યારે એન્ટીબાયોટિક અંદર ગયું એટલે ઉંદર પોતાની શરીરમાંથી એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય ઉત્પન્ન કરશે જે પ્રોટીન જ હશે. પ્રોટીન ઇન્ટરેક્શન વાળી વાત છે, બરાબર છે. અને એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય કોક જનીન દ્વારા જ બનશે. તો આપણે એ જનીનને આઈડેન્ટિફાઈ કર્યું અને એ જનીનમાં એની સંવેદનશીલતા, એની જે પ્રતિક્રિયા કરવાની સંવેદનશીલતા છે એ વધારી દીધી, અતિ સંવેદનશીલ બનાવી દીધું. બરાબર છે, તો અતિ સંવેદનશીલ બનાવાય. અને જ્યારે બિન પારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી, પારજનીનિક પ્રાણીઓમાં આપણે એની સંવેદના વધારી દીધી. એટલે કોઈ પણ એન્ટીબાયોટિક તમે નાખો એટલે તરત જ એની અસર દર્શાવે. નહીતર શું છે, એ અસર દર્શાવવામાં થોડીક વાર લાગે. આ તરત જ અસર દર્શાવે અને એ અસર દર્શાવે એટલે તરત જ એ અસરની નોંધ થાય કે આ એન્ટીબાયોટિક જ્યારે તમે આમાં ઉમેર્યું છે, એ એન્ટીબાયોટિક ઉમેરવાથી એમાં આ પ્રકારના ફેરફારો થઈ ગયા એમ. બરાબર છે, તો એ ચેક સરળતાથી કરી શકાય ને એટલા માટે એને તમે અતિ સંવેદનશીલ બનાવ્યું છે. પોઈન્ટ ટુ બી નોટેડ, હે ને? પારજનીક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ થતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે. તો પહેલા એને સંવેદનશીલ બનાવ્યું અને પછી એને એ એન્ટીબાયોટિક આપ્યું. એટલે એ જે અસર થવી જોઈએ એ અસર તાત્કાલિક ધોરણે થાય છે અને એની અસરને તમે સરળતાથી નોંધી શકો છો. તો આવા પ્રાણીઓમાં વિષારીતા પરીક્ષણ દ્વારા ટૂંકા સમયમાં જ તમે એના પરિણામ પ્રાપ્ત કરી શકો છો કે એન્ટીબાયોટિકની અસર કેવી થઈ છે. તો આ મુદ્દો ખાસ તમારે આ સંવેદનશીલ જે બનાવવાની ઘટના છે ને એ તમારા માટે કદાચ ચેલેન્જિંગ બને, યાદ રાખવું. રેડી? તો આ કોન્સેપ્ટની અંદર કોઈને સમજ ન પડી હોય તો ફરી એકવાર પૂછી શકો છો. આજે સંવેદનશીલ બનાવવાની વાત સમજાઈ ગઈ હોય તો ઠીક છે, ના સમજાણી હોય ને ડાઉટ રહી ગયો હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, ઓકે. છેલ્લા બે મુદ્દાઓમાંથી એક મુદ્દો નૈતિક પ્રશ્નનો, સૌથી મોટો નૈતિક પ્રશ્ન, એથિકલ ઇશ્યુઝ. હવે આમાં નીતિ શું અને આમાં એથિક્સ શું એ
જ્યારે પ્રાથમિક રીતે તમે વિચારો તો નીતિમત્તા એ જ્યારે તમે તમારા વિકાસ એટલે કે હ્યુમન માનવ કલ્યાણની જ વાત કરો છો, બરાબર છે, તમે જે પણ ઉપયોગ કરી રહ્યા છો બાયોટેકનોલોજીનો એ માત્ર ને માત્ર માનવ કલ્યાણના હેતુ માટે અથવા તો એવી નિપજ બનાવવા માટે અથવા તો એવી સેવાઓ લેવા માટે કરી રહ્યા છો કે જ્યાં માત્ર લાભ જે છે એ મનુષ્યને જ થાય છે. ઓકે, હવે એના માટે તમે શું કરો છો? તો કે કોઈ એક જાતિનું જનીન તમે કોઈ પણ બીજી જાતિની અંદર દાખલ કરો છો. ઈચ્છનીય જનીન છે, ઈચ્છિત જનીન છે, તમે ધારો છો એ જનીન છે, બરાબર છે. એટલે હવે મેઇન મુદ્દો શું છે? ઇથિક્સ ક્યાં આવ્યું આમાં? નીતિમત્તા ક્યાં આવી આમાં? બરાબર છે. તો સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક જાતિ એનું કોઈ એક જનીન કુદરતી રીતે જ્યારે એ પોતાની જ જાતિમાં ટ્રાન્સફર થઈ શકે, આ કુદરતનો નિયમ છે. કારણ કે જાતિની વ્યાખ્યા જ એ છે કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિગત સજીવો લિંગી પ્રજનન દ્વારા સક્ષમ અને ફળદ્રુપ સંતતિનું સર્જન કરી શકે તો એને એક જ જાતિના સભ્ય કહેવાય. તો જ્યારે કુદરતી રીતે જનીનોને દાખલ કરવાની વાત આવે તો એક જ જાતિના જ કુદરત એવું કહે છે કે એક જ જાતિના જે લક્ષણ છે એના જનીનો છે એ જ જાતિમાં વહન પામવા જોઈએ. પણ આપણે તો હાવ નેઠા વગરની જાતિ હોય એના જનીનો ક્યાંથી ક્યાં ફિટ કરીએ છીએ. માનવનું ઇન્સ્યુલિનનું જનીન તમે બેક્ટેરિયાની અંદર નાખો તો એ કુદરતના કેટલા નિયમોના ભંગ કરી અને તમે આ પ્રક્રિયા કરો છો, જે શક્ય જ નથી. બેક્ટેરિયાનું કે વાયરસનું જનીન તમારા કોષમાં જઈ શકે પણ તમારું જનીન એના કોષમાં કેમ જઈ શકે કુદરતી રીતે? ઇટ ઇઝ નોટ પોસિબલ. સો તમે આમ જોવા નૈતિક રીતે જોવા જાવ તો કુદરતના નિયમોની વિરુદ્ધમાં છો તમે અત્યારે. બસ એ ઇશ્યુની વાત છે કે તમે બીજાનું તો વિચારો, તમે તમારું જ વિચારો છો, બેક્ટેરિયાનું વિચારો ને. અન્ડરસ્ટુડ? એનો હું આ કેમ? સો ધેટ ઇઝ વોટ ધીસ પોઈન્ટ મીન્સ. આ જે અર્થ છે એનો આ રીતનો કાઢવાનો છે અને આવું આપણે કંઈક સમજવાનું છે, બરાબર છે. તો પહેલો જ મુદ્દો મેં જે સમજાયો એ કે ભાઈ માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવમાં નિયમન વગર જેમ ફાવે એમ અખતરા કરી શકાતા નથી કાયદેસર. જ્યારે તમારે બાયોટેકનોલોજીનો RDNA ટેકનોલોજીનો કે જીનેટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો છે, ઉપયોગ કરવો છે, પ્રયોગ કરવો છે તો એ નિયમન વગર એટલે કે રૂલ્સ રેગ્યુલેશન વગર તમે કરી શકતા નથી. એના નિયમો છે, એની પ્રોસેસ છે, એને તમારે ફોલો કરવી પડે છે, બરાબર છે. બધી માનવીય પ્રવૃત્તિ કે સજીવ માટે મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય તેવા નીતિ નિયમોના મૂલ્યાંકન માટે અમુક નૈતિક માપદંડોની જે આવશ્યકતા છે એ ઓલરેડી આપેલા છે. એ માપદંડને ફોલો કરી અને તમે આ પ્રયોગ કરી શકો, બરાબર છે. ઓકે, આવા નૈતિક મુદ્દાઓનું પોતાનું અમુક જૈવિક મહત્વ છે. દાખલા તરીકે જ્યારે જનીન રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે તો આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે. ઉદાહરણ તરીકે તમે બાયોરિએક્ટર જૈવ ભઠ્ઠીની અંદર એવા ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોલાઈ કે કોઈ બેક્ટેરિયાને GMO જનીન ઉત્પરિવર્તિત બનાવી અને પછી એનો ઉપયોગ કર્યો તો 1000-2000 લીટરના ટાંકામાં તમે અબજોની સંખ્યામાં આવા બેક્ટેરિયા બનાવ્યા, બરાબર છે. તમારી નિપજ તમને મળી ગઈ, એનું શુદ્ધિકરણ કરી લીધું, પ્રયોગ થઈ ગયો પૂરો. એ બેક્ટેરિયાનું શું કરશો તમે? એટલે એ બેક્ટેરિયા દાખલા તરીકે જનરલ નીતિ નિયમ પ્રમાણે એનો નાશ કરી દેવાનો, એ મારી નાખવાના. પણ 2, 5, 10, 15 કે 25 કે 1000 ની સંખ્યામાં એ જો અહીંયાથી લીક થઈને સામાન્ય પાણી દ્વારા કે હવા દ્વારા ફેલાણ તો એ સામાન્ય નિવસન તંત્રમાં જાય
અને સામાન્ય નિવસન તંત્રના સામાન્ય બેક્ટેરિયાની હારે જ્યારે ઇન્ટરેક્શન કરે, આંતરક્રિયા કરે અને એવા જનીનો સામાન્ય સજીવોની અંદર જ્યારે ઘૂસે તો એની અસર કઈ રીતની આવી શકે એનો આપણને કોઈ જ અંદાજ નથી એમ. અને આવી શકે, વી હેવ નો આઈડિયા, વી હેવ નો ક્લુ. કોને ખબર છે કોરોના આમ જ આવ્યો છે? વી ડોન્ટ નો, આપણને ખબર નથી. તો આવા અણધાર્યા પરિણામો પણ આવી શકે છે આને લઈને એમ. તો એટલા માટે આવું ન થાય એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી છે જેનું નામ છે GEAC, જીનેટિકલી એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. અપ્રુવલ, દાખલા તરીકે બીઈંગ રિસર્ચર, કોઈ એક સંશોધન કરવું છે મારે, કે ભાઈ મારે આ પ્રકારનું કોઈ એક સંશોધન કરવું છે, એટલે મારે એને પહેલા અહીંયા મોકલવું પડે GEAC માં, કે ભાઈ હું આ પ્રકારનું રિસર્ચ કરવા માંગુ છું. એના માટે મારે જીનેટિક એન્જિનિયરિંગમાં આવા પ્રકારના સૂક્ષ્મજીવો અથવા તો આવા પ્રકારની વનસ્પતિ અથવા તો આવા પ્રકારના પ્રાણીઓમાં આ પ્રકારના ફેરફારો કરવાની જરૂરિયાત છે અને એની મંજૂરી આપશો જી, જય ભારત એમ. એટલે ઈ કમિટી પછી નક્કી કરે કે આમાં કઈ રીતે હા પાડવી તો કઈ શરતોને આધીન પાડવી, ના પાડવી તો કયા શરતોને આધીન ના પાડવી. બરાબર છે? તો આ રીતે એ એપ્રુવલ આપશે, એટલે એને એપ્રુવલ કમિટી કહેવાય. એમનેમ તમે પ્રયોગ કરી શકતા નથી ક્યારે, રાઈટ? તો આપણા ભારત સરકારે આ GEAC ની સ્થાપના કરી છે કે એવા પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવા માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વિશે એ નિર્ણય લેતી હોય છે આ સંસ્થા. બરાબર છે? ડાઉટ કોઈને કાંઈ આ મુદ્દાની અંદર? ટૂંકમાં તમને મરજી પડે એટલે તમે આ મચ્છર ઉપાડીને એની ઉપર જીનેટિકલ એન્જિનિયરિંગનો પ્રયોગ ન કરી શકો એમ. એના માટે પહેલેથી મંજૂરી લેવી પડે, હે ને? એટલે એ મુદ્દો મેઇન છે આપણે જે સમજવાનો છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો, જૈવ તસ્કરી. હે ને? તસ્કરી એટલે ચોરી, એ તો ખબર પડે ને, તસ્કરી એટલે ચોરી થાય, હે ને? ઓકે, હવે શું વાત છે એ સમજાવો. હા, મુદ્દાની વાત સમજાવી દઉં તમને. દાખલા તરીકે કોઈ એક આપણી આજુબાજુમાં મોટું કોઈ જંગલ છે અને જંગલની અંદર આદિવાસીઓ રહે છે. બરાબર છે? એ આદિવાસીઓની પેઢીઓથી એ અહીંયા જ એ જંગલમાં રહે છે. એના ખૂણે ખૂણાથી એ વાકેફ છે. કયા પ્રકારના પ્રાણીઓ એ જંગલમાં રહે છે એ એને ખબર છે. કયા પ્રકારની વનસ્પતિઓ એ જંગલની અંદર થાય છે એ એને ખબર છે. હવે કોઈ દાખલા તરીકે ફોરેન ડેલિગેટ એટલે કે વિદેશીઓ અમુક નું વૈજ્ઞાનિક નું એક સંગઠન આવ્યું એ જંગલનો અભ્યાસ કરવા માટે, અને આ વૈજ્ઞાનિકો જંગલમાં ફરવા નીકળે છે અને એવી આદિવાસીઓનો સમૂહ છે, એની વસ્તીની આસપાસ આ બધા કંઈક કામ કરતા હોય. XYZ પ્રકારનો કોઈ એક વ્યક્તિને ટૂંકમાં કંઈક વાગી ગયું, સે ફોર એક્ઝામ્પલ ઈજા થઈ, અને ઓલા જે આજુબાજુની વસ્તી વાળા દોડીને આવી અને એની દાખલા તરીકે આજુબાજુની જંગલની કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિ લઈ એના પાંદડા વાટીને એ લગાડીને સારવાર કહી દે. એક ઉદાહરણ આપું છું કદાચ, રાઈટ? એટલે ઈ જેને સારવાર કરી એ લોકલ આદિવાસી છે, જે પેઢીઓથી વનસ્પતિના પાંદડાથી એ ઈલાજ કરે છે અને ખબર છે કે આ વનસ્પતિના પાંદડાનો રસ છે ને એનાથી આવો ઈલાજ થાય, એમ ઝડપથી રોજ આવી જાય એમ. પણ ઓલા વૈજ્ઞાનિકે પહેલી વાર જોયું, પણ ઈ વૈજ્ઞાનિક છે એટલે એની બુદ્ધિ એવી હોય, હે ને? એટલે એ બીજી વાર પાછા આવે, ઈ વનસ્પતિને ગોતે અને એ વનસ્પતિને કાપી એના સેમ્પલ લઈ જાય અને એમાંથી ઈ કયું કેમિકલ છે કે જે એને ઈજામાં રાહત અપાવે એનું સંશોધન કરે. બરાબર છે? અને એ સંશોધનને નામ આપે આ કેમિકલ આ વનસ્પતિમાંથી મેં ગોઈતું જે આ કામ કરે. હવે બાપા ઓના તો 5મી પેઢી પહેલાના બાપાને ખબર હતી કે આ થાય છે, પણ ઓલાએ પોતાના નામે એ રિસર્ચ કરાવી લીધું હે. બસ આ મુદ્દો છે એ જૈવ તસ્કરીનો છે. રેડી? ખબર પડી જે હું કહેવા માંગુ છું પરફેક્ટલી?
જે નોલેજ આપણા વડવાઓને ખબર હતી ને, એનો કોઈક XYZ બહુ જાજો બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ પોતાના નામે કરાવી લે કે ભાઈ આ મારું, મેં આ કર્યું છે, આ કોઈને કઈ આખી દુનિયામાં કોઈને ખબર નહોતી, સૌથી પહેલી વાર મને ખબર પડી એમ. બરાબર છે, પણ એવું હોતું નથી યાર. વિશ્વનો નકશો જ્યારે નહોતો બન્યો, આખી દુનિયાનો જ્યારે નકશો નહોતો બન્યો, બરાબર છે, ત્યારે આપણા પૂર્વજોને ખબર હતી કે સોમનાથનો જે ખૂણો છે ને, અહીંયાથી સીધી રેખામાં તમે સમુદ્રમાં જાઓ ને એટલે વચ્ચે એક ટાપુ ન આવે, સીધો નોર્થ સાઉથ પોલ આવે, સીધો સાઉથ પોલ આવે. એ ખૂણો અહીંયા હજી લખેલો છે, એ સ્તંભ અહીંયા છે. સોમનાથ મંદિરે કદાચ તમે દર્શન કરવા જાઓ ને તો અહીંયા એક થાંભલો છે, થાંભલામાં લખેલું છે કે અહીંયાથી તમે આમ સીધે સીધા વયા જાવ ને તો રસ્તામાં એક ટાપુ ન હોય, સીધા તમે સાઉથ પોલ દક્ષિણ ધ્રુવ તરફ સીધે સીધા ઉતરો. એમાં તો પૃથ્વીનો નકશો નહોતો ને ત્યારથી ખબર હતી આપણા પૂર્વ. તો આ એક પોઈન્ટ છે. એવા તો હજારો જગ્યાએ એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે છુપાયેલા છે, જેની કોઈને ખબર જ નથી. એ પછી આપણી એક જ સંસ્કૃતિની વાત નથી, દરેક સંસ્કૃતિની પાસે એવું કંઈક ને કંઈક નોલેજ છે. બરાબર છે. આપણે ખાલી આપણી આજુબાજુના પર્યાવરણમાં શું છે એ ખબર હોય, એવું તો કદાચ બ્રાઝિલના જંગલોમાં ઘણું હશે જેની માહિતી કોઈને નહીં હોય, રાઈટ? એવું તો ઘણું કદાચ બાંગ્લાદેશના જંગલોમાં એવું હશે કે જેની કોઈને ખબર નહીં હોય. એના એવા મુદ્દાઓ હશે, એવા જાપાનમાં હશે, એવા કદાચ ચાઇનામાં હશે, એવું કદાચ ઇંગ્લેન્ડમાં પણ હશે, એવું કદાચ ઓસ્ટ્રેલિયામાં પણ હશે. તો ઈ તો એના પૂર્વજોને ખબર હતી. હવે ઈ સંશોધન હું દાખલા તરીકે ઈ ટાપુ ઉપર ભૂલથી વયો ગયો, ઈ એમ કે ભારતની શોધ કોલંબસે કરી. એટલે કોલંબસ પેલા ભારત હતું જ નહીં, હું હતું જ નહીં, ભારત હતું જ ને, તો શોધ કોણ કરી કહેવાય? એને તો ઈ કઈ જગ્યાએ છે ઈ ગોઈતું કહેવાય, હે ને? એટલે આ બધું એવું છે. કેપ્ટન કુક છે એને અમેરિકા, અરે યાર હતું જ અહીંયા જ હતું, એને શોધ કરી ન કહેવાય. કયા સ્થળે છે એ નક્કી કર્યું એ ભાઈ છે, હે ને? એની તો જનસેવાઓ એવું લખેલું છે. ઉદાહરણ તરીકે ખોરાક કે ચિકિત્સાના સ્ત્રોત માટે સજીવોના રૂપાંતરણ અથવા તો ઉપયોગિતા, એના માટે સજીવોના ઈજારા અથવા તો પેટન્ટ. આપણા માટે મહત્વની વાત આવી એક શબ્દ પેટન્ટ અથવા તો ઈજારો. પેટન્ટ હું જે કહેવા માંગુ છું તમને, પેટન્ટ શબ્દ છે, પેટન્ટ અથવા તો ઈજારો. તો ઓલા વૈજ્ઞાનિક જે આપણી આસપાસના જંગલમાં આવ્યા અને એને વનસ્પતિને અલગ કરી લઈ ગયા, એમાંથી એક કેમિકલ બનાવ્યું, એક્સટ્રેક્ટ કર્યું, બનાવ્યું નહીં, અલગીકરણ શુદ્ધિકરણ કરી અને મેળવ્યું. અને પછી એ કેમિકલનું રિસર્ચ જે છે એ વૈજ્ઞાનિકે પોતાના નામે કરાવી લીધું કે આ સમયે આ જગ્યાએથી મેં આ વનસ્પતિ અલગ કરી, એમાંથી મેં આ કેમિકલ અલગ તાર્યું અને એનું જૈવિક મૂલ્ય આ છે, રાઈટ? તો એ શોધ એના નામે થઈ, એની પેટન્ટ એને મેળવી કહેવાય. એ સંશોધન જ્યારે જે તે વ્યક્તિના નામે સંશોધન ક્ષેત્રમાં એ વ્યક્તિના નામે એ સંશોધન કરવામાં આવે, એને પેટન્ટ મળી કહેવાય અથવા તો ઈજારો મળ્યો કહેવાય. હવે ઈ કેમિકલમાંથી દાખલા તરીકે ઈ વ્યક્તિ દવા બનાવે અને ઈ વ્યક્તિ ન બનાવે તો ફાર્માસ્યુટિકલ કંપની જેટલી હોય એને જો એની દવા બનાવવી હોય તો એ ફાર્માસ્યુટિકલ કંપનીને એ વ્યક્તિને પૂછવું પડે કે મારે આ દવા બનાવી, તમે અમને કઈ રીતના હેલ્પ કરશો? એટલે ઓલો કહે ભાઈ તમારે જેટલું વેચાણ થાય એમાં 1% નફો તમારે મને દઈ દેવાનો, બરાબર? ટૂંકમાં એની પરમિશન વગર ઈ દવા બની ન શકે આખી દુનિયામાં કોઈની. જેના નામનું પેટન્ટ હોય ને એને રૂપિયા આપવા પડે અને પડે જ. દુનિયાની કોઈ બી જગ્યાએ ઈ દવા બનાવીને વેચવી હોય ત્યારે આ વ્યક્તિને તમારે પૈસા આપવા પડે, બરાબર છે? તો એટલા માટે પેટન્ટનું મહત્વ છે. તો તમે શું માનો છો વૈજ્ઞાનિકો રિસર્ચ શું કામ કરતા હશે? ગાંડા થોડા છે. કોઈ એક રિસર્ચ થઈ ગયું તમારા નામે, કોઈ એક પેટન્ટ તમારા નામે થઈ ગઈ, એ પેટન્ટનો ઉપયોગ જો આ રીતનો હોય તો કંપની તો તમારી પાસે દોડતી આવશે. ઓલા આમિર ખાન પાસે નતો આવ્યો ઓલો દોડતો સાઇન કરાવવા માટે, સફળતા
યાદ આવી ગયું ને, 3 ઇડિયટ્સ, છેલ્લો સીન. બસ ઈ સંશોધન કરવાનું મહત્વ જ આ છે કે દોડતી દોડતી કંપની તમારી પાસે આવે, તમે બોલો તમારે શું જોઈશે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ રિસર્ચ. બરાબર છે. એટલે ઈ પેટન્ટ છે એની પાસે હતી, ઈ પેટન્ટ આમિર ખાન પાસે હતી, એટલે એને સાઇન કરે, એને પૈસા આપે તો જ એનો ઉપયોગ કરી શકે. તો ધેટ ઇઝ પેટન્ટ. હવે કોઈ નો ઉપયોગ કરેલી વસ્તુ વર્ષોથી, આ પેઢીઓથી જે ઉપયોગ, એની પેટન્ટ તમે મેળવી લ્યો ને, તો એને આ પેટન્ટ નું બ્રીચ કર્યું કહેવાય, એને જય તસ્કરી કહેવાય. બરાબર છે. લોકોમાં આ વાતનો આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિ કે અન્ય જૈવિક સ્ત્રોતનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજ ટેકનિક વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે. મેં તમને કીધું એ પ્રમાણે ખોટી જગ્યાએ, બધી જગ્યાએ ફરતા હોય, આ પેટન્ટ મારી, આ પેટન્ટ મારી. હકીકતમાં એને ખબર ન હોય બરાબર કે છે હું, તો એની પેટન્ટ એની પાસે હોય, જે ઘણા સમય પહેલાથી ઓળખાયેલી હતી, વિકસિત થયેલી હતી ખેડૂતો દ્વારા અને વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક લોકો દ્વારા તેનો વર્ષોથી આ ઉપયોગ કરવામાં આવે, તો એવી પેટન્ટ પણ અમુક લોકો કે અમુક કંપનીઓ મેળવી લેતી હોય છે. દાખલા તરીકે અહીંયા જેનું ઉદાહરણ આપ્યું છે એ છે ચોખા, જે એક મહત્વનું ખાદ્ય અંગ છે, જેના વિશે હજારો વર્ષો પહેલાની એશિયાઈ ખેતીના ઇતિહાસમાં પણ વર્ણન જોવા મળે છે. એક અનુમાન આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જેટલી અલગ અલગ જાત જોવા મળતી હોય છે. ભારતમાં ચોખા ની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતામાંથી એક છે. રાઈટ. હવે એવા ચોખાની જૈવ તસ્કરીનું એક ઉદાહરણ અહીંયા તમને રજૂ કર્યું છે. બાસમતી ચોખા, જે મૂળભૂત રીતે ભારતની નિપજ છે, બાસમતી ચોખા. બરાબર છે. તો એની સુગંધ અને સ્વાદ માટે ખૂબ જાણીતા છે. એવી 27 અલગ અલગ જાત બાસમતી ચોખાની ભારતની અંદર વર્ષોથી ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય, કવિતામાં પણ આ બાસમતી ચોખાનું વર્ણન છે, જેનાથી ખ્યાલ આવે કે સદીઓ પહેલા પણ એનું વાવેતર કરવામાં આવતું હતું. બરાબર છે. હવે 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા ઉપર યુએસ એટલે અમેરિકા પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ મેળવી લીધું. પ્રોડક્ટ આપણી હજારો વર્ષોથી આપણે વાવીએ છીએ અને એની પેટન્ટ અમેરિકા પાસે. વિચાર કરો, આ જૈવ તસ્કરી છે કે સજીવોની જે ફાયદાકારક ક્રિયાવિધિ છે એની તમે ચોરી કરી. ભારતની ટેકનોલોજીને તમે ચોરી ગયા. હવે ટ્રમ્પ અત્યારે આપણને દબાવવાની ટ્રાય કરે કે 25% અને 3% ટેરિફ નાખી દઉં. તંબુરો ટેરિફ નાખતો ખરા. હવે ખાલી એક ફોન કરીને બધા ભારતીયોને અહીંયા બોલાવી લીધા, અમેરિકા નવરું થઈ જાય. હે ને? એનીવે એ આપણો મુદ્દો નથી અત્યારે ચર્ચાનો. તો 1977માં અમેરિકાની આ કંપની કોઈક એક છે, એને બાસમતી ચોખાની પેટન્ટ લીધી. કઈ રીતે? બાસમતી ચોખાની એને નવી જાત અમેરિકા અને વિદેશમાં વેચી ન શકે એના માટે કે ભાઈ કોઈ બી બાસમતી ચોખાની એક વિશિષ્ટ જાત છે, એ કોઈ પણ દુનિયામાં એની પરમિશન વગર, સાઇન વગર વેચી ના શકે. બરાબર છે. ઓકે. બાસમતીની એક નવી વેરાયટી એને જે બનાવી એ ભારતીય ખેડૂતની પરંપરાગત જાતમાંથી જ વિકસાવી છે. એને પોતે વિકસાવી, પણ શેમાંથી વિકસાવી? આપણી ભારતની એક વિશિષ્ટ જે બાસમતી ચોખા છે એનું જ એને સંકરણ કરાવી અને પોતે નવી જાત વિકસાવી દીધી. બરાબર છે. તો ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવી અને નવી શોધ અથવા તો એક નવી ઉપલબ્ધિનો એને દાવો કર્યો છે. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકે છે. એટલે બીજા કોઈ એને વેચી શકતા નથી, એ એક જ કંપની વેચી શકે. બરાબર છે. હવે અર્ધવામન શબ્દ આવ્યો. અર્ધવામન એટલે મેં તમને એક શબ્દ આની પહેલા પણ સમજાવ્યો હતો કે દાખલા તરીકે ઈ મેં ક્યારે સમજાવ્યો હતો કહું, ઓલા લણણી પછી એનું જે વેસ્ટેજ જાય એ વેસ્ટેજ ઓછું કરવા માટે આપણે વનસ્પતિઓ જે લાંબી થતી હોય એને ટૂંકી થાય એ રીતે વિકસાવીએ છીએ. તો એ ટૂંકી થાય ને એને અર્ધવામન જાત કહેવાય. વામન એટલે બાઠિયું, ઠીંગણું, એટલે એની જે મૂળ ઊંચાઈ છે એનાથી ઓછી ઊંચાઈ થાય ને એવા
એવી જાત આપણે વિકસાવીએ. યસ, મોડાસા સેન્ટર. જ બોલો બોલો. 1997 આપેલું છે મોડ્યુલ ની અંદર. ટેક્સ્ટબુકમાં 77 આપેલું છે લગભગ. ટેક્સ્ટબુકમાં ક્રોસ ચેક એકવાર ટેક્સ્ટબુક સાથે કરી લેજો, હું પણ કરી લઈશ, કોઈ ઇશ્યુ નથી. નો પ્રોબ્લેમ. ખાલી જૈવિક નિપજો એટલું જ સંભળાય છે, પછી કઈ સંભળાતું નથી. ઓકે, જૈવિક નિપજો વાળી સ્લાઇડ 1 મિનિટ પહેલા. ઓકે, બોલો. આમાં પણ 1997 આપેલું છે. ઓકે, બંને ક્રોસ ચેક કરી લેજો ટેક્સ્ટબુક ની સાથે, હું પણ કરી લઈશ એક વખત. રાઈટ? ચોખા તો આવી ગયા. ઓકે, આવા બીજા ઉદાહરણો પણ છે કે જેમાં નિપજ અથવા તો પ્રક્રિયા આધારિત ભારતીય પરંપરાગત પેલું ઔષધો, દાખલા તરીકે લીમડો છે, હળદર છે, બરાબર છે, જેનો આપણે વર્ષોથી આ દવામાં ઉપયોગ કરીએ છીએ, તો એના પેટન્ટ પણ અમેરિકા એ લઈ લીધા છે, બરાબર છે, અથવા તો લેવાના પ્રયત્નો ઘણા બધા કરેલા હતા. આના વિશે આપણે જાગૃત નહીં થઈએ તો આવી પેટન્ટના પ્રયોજનો જો આપણે અટકાવશું નહીં તો અન્ય દેશ કે વ્યક્તિઓ દ્વારા આપણો જે આ સમૃદ્ધ વારસો છે એ વધુ ને વધુ દુરુપયોગમાં અથવા તો જૈવ તસ્કરી એની થઈ જશે એમ. તો એવું ઘણું બધું છે આપણી પાસે કે જેમાં એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે એ પોતે પેટન્ટ એ જે તે વસ્તુઓની લઈ લે. તો જૈવ તસ્કરી અથવા તો બાયોપાયરસી જે છે એના મુદ્દાની વાત કરીએ તો મલ્ટીનેશનલ કંપનીઓ કે ઘણા બધા સંગઠનો દ્વારા જૈવ સંપત્તિની પેટન્ટનું જે તે દેશ પહેલું અથવા તો સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી વગર એનો આર્થિક લાભ આપ્યા વગર જો એનું શોષણ કરે તો એને જૈવ તસ્કરી કહેવાય. આની વ્યાખ્યા આપી છે જૈવ તસ્કરીની, બરાબર છે, જે આપણે મુદ્દો અત્યાર સુધી સમજ્યા એને વ્યાખ્યાયિત કર્યો છે કે દાખલા તરીકે તમે જંગલમાં ગયા હતા અને આદિવાસીઓએ જે તમને નોલેજ આપ્યું કે ભાઈ આના પાંદડા ઘહો તો આ હરખું થાય, તો એ નોલેજ હકીકતમાં જે તે દેશ અને જે તે લોકોની સંપત્તિ છે, તો એ દેશની મંજૂરી તમારે મેળવવી પડે, એ લોકોને તમારે આર્થિક લાભ આપવો પડે. તો જો આવું કરી અને તમે સંશોધન કરો ને તો એ જૈવ તસ્કરી નથી, પણ તમે જાણકારી વગર કરશો ને તો એ જૈવ તસ્કરી ગણાશે, એવું અહીંયા લખેલું છે. તો તમે જે તે વ્યક્તિએ તમને જે સાજા કર્યા એ વ્યક્તિને તમારે એનો આર્થિક લાભ આપવો પડે, એટલે રૂપિયા આપવા પડે કે તમે મને આ સંશોધનમાં મદદ કરી, તો મને 1 કરોડ રૂપિયા મળશે તો એમાંથી 1 લાખ રૂપિયા તમારા, મને 5 કરોડ રૂપિયા મળશે તો એમાંથી 5 લાખ તમારા. એની સમજૂતી છે, તો ત્યારે એ તસ્કરીમાં ન ગણાય, પણ એને જાણ કર્યા વગર દુરુપયોગ કરશે તો એ તસ્કરી ગણાય, બરાબર છે. તો કાં તો દેશ અથવા તો જે સંબંધિત લોકો છે એની સાથે સંકળાયેલા, પછી ખેડૂત હોય કે આદિવાસી હોય કે XYZ વ્યક્તિ હોય, એને તમારે એ સંશોધનનો ભાગ બનાવવો પડે, આર્થિક લાભ અપાવવો પડે, તો એ તસ્કરીમાં નહીં આવે, નહીતર એ તસ્કરીમાં આવશે. હવે આવું થાય છે શું કામ, જૈવ તસ્કરી થાય છે શું કામ, એને અહીંયા એક્સપ્લેન કરી છે કે મોટા ભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો છે એમાં આર્થિક સમૃદ્ધિ છે, એટલે કે રૂપિયા બહુ છે, ઇન્ડસ્ટ્રી બહુ છે, મોટા સિટીઝ બહુ છે, પણ એની પાસે પરંપરાગત જ્ઞાન નથી. એને એ નથી ખબર કે કઈ વનસ્પતિના પાંદડાથી આ હાજુ થાય,
બરાબર છે. તો એવું એને પરંપરાગત જ્ઞાન છે નહીં. ઊંધું વિકાસશીલ દેશ છે અથવા તો અવિકસિત દેશ છે, અલ્પ વિકસિત દેશ છે, એમાં ઊંધું છે. જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન ધોમ છે એની પાસે. દાખલા તરીકે ભારત છે, દાખલા તરીકે બ્રાઝિલ છે, દાખલા તરીકે એવા કોઈ પણ નાના કન્ટ્રી છે, રાઈટ. આવા જૈવ સ્ત્રોતો કે જે વિકાસશીલ અથવા તો વિકસિત દેશો પાસે છે, એનો લાભ મેળવવા માટે ઓલા વિકસિત દેશ છે કે જેની પાસે તો અઢળક સંપત્તિ છે, એ બાયો પાયરસી અથવા તો જૈવ તસ્કરી કરતા હોય છે. તો આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે આપણે તેનું વ્યાપારીકરણ કરી અને સમય, શક્તિ અને ખર્ચનો બચાવ કરી શકીએ છીએ. બરાબર છે. ઓકે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્ર. વિકસિત રાષ્ટ્ર કે જેની પાસે પૈસા છે, જ્ઞાન નથી. વિકાસશીલ રાષ્ટ્રો એવા છે કે જ્ઞાન છે, પૈસા નથી. એમની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ, લાભોની ભાગીદારી પ્રત્યેની સમજદારી હવે વધી રહી છે. પહેલા શું કરતા વિકાસશીલ રાષ્ટ્રો, બરાબર છે, વિકાસશીલ રાષ્ટ્રો એનું આ વિકસિત રાષ્ટ્રો દ્વારા જૈવ તસ્કરી દ્વારા મોટા પ્રમાણમાં લાભ મેળવાઈ જતો. દાખલા તરીકે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા હતા શું કામ? આજ કરવા આવ્યા હતા, લાભ લેવા માટે. તો ત્યારે આપણે અવિકસિત હતા, એ વિકસિત હતા. તો આપણી પાસેથી ઘણું બધું લઈ ગયા. આપણા દેશનું સોનું લઈ ગયા, આપણા દેશની ઘણી બધી એવી જૈવિક સંપત્તિઓ જે છે એનું ઈ લોકો લઈ ગયા છે. તો એ જ કર્યું. એ જ બેસ્ટ ઉદાહરણ. આપણે કઈ ગામમાં ગોતવાની જરૂર જ નથી, આપણા જ દેશનું ઉદાહરણ છે. તો એને ખાલી ભારતની અંદરથી એવી એ ઘટના આફ્રિકા ઉપર એનું જ લગભગ પોણી દુનિયા ઉપર અંગ્રેજોએ જ રાજ કર્યું છે. તો એ વિકસિત રાષ્ટ્ર છે, આપણા વિકાસશીલ રાષ્ટ્ર છે. તો એને આ રીતે અલગ અલગ પ્રકારના હેતુ માટે અલગ અલગ રીતે શોષણ કરેલું છે આપણું. તો હવે આપણને ખબર છે કે હવે કોઈ રાષ્ટ્ર આવી રીતના બીજા કોઈ રાષ્ટ્ર પાસેથી આવી રીતના શોષણ કરી શકવા માટે સક્ષમ નથી. ભલે ને ગમે એટલું નાનામાં નાનું રાષ્ટ્ર, દાખલા તરીકે ભૂટાન છે, વિશ્વના નકશામાં દેખાવું મુશ્કેલ છે, પણ એની ઉપર કોઈ આવી રીતના શોષણ કરી હવે નથી શકતું. તો આજકાલે એ સમજૂતી વધે છે લોકો પાસે, બરાબર છે. પોતાના જૈવિક સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ ઉપર પ્રતિબંધ માટેના નિયમો દરેક દેશ પાસે છે. મેં ભૂટાનની વાત કરી. ભૂટાનની અંદર વાહનો એ તો રાખી ન શકો. કાર્બન ફ્રી દુનિયાનું એકમાત્ર કન્ટ્રી છે ભૂટાન. કાર્બન ફ્રી સ્ટેટ છે, કાર્બન ફ્રી. વાહન તમે ન રાખી શકો, પ્રાઇવેટ વાહન તમે ના રાખી શકો, એવા સખત નિયમો છે, બરાબર છે. એટલે અહીંયા ટુરિસ્ટ ન હોય. જાય કેમ ટુરિસ્ટ? એટલે ઇટ ઇઝ નોટ ટુરિસ્ટ ફ્રેન્ડલી કન્ટ્રી ભૂટાન. પણ નો ફર્ટિલાઇઝર, નો ઇન્સેક્ટિસાઇડ, નો હર્બિસાઇડ, કાંઈ જ નહીં. 100% નેચરલ એન્વાયરમેન્ટ, 100% નેચરલ એન્વાયરમેન્ટ. ભૂટાન વેરી બ્યુટીફુલ એક્ઝામ્પલ ઓફ ધીસ, કે એને પોતાનું જાળવી રાખ્યું છે. નો એન્ટ્રી. તમારે એના ફરવા માટે વિઝા લેવા હોય તો ફીણ આવી જાય, રાઈટ. ઇન્ડસ્ટ્રીઝ નથી, દેર ઇઝ નો ઇન્ડસ્ટ્રી, બધું એ ઇમ્પોર્ટ જ કરે છે. સો એવા દેશ છે દુનિયામાં, એવા ઉદાહરણો છે દુનિયામાં, બરાબર છે. અને એ લોકો બહારના કોઈ બી કન્ટ્રીને સિટીઝનશીપ આપતા જ નથી, બહારના લોકો એને જોતા જ નથી. સો આ જૈવ તસ્કરી અટકાવવા માટેનું બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ એને સેટ કર્યું છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલની અંદર સેકન્ડ મુસદ્દો એટલે ફોર્મેશન, એનું જે નીતિ નિયમોનું જે લિસ્ટ હોય, મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે જેમાં અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસની પ્રક્રિયાઓ સામેલ હોય. એટલે જે પણ દાખલા તરીકે અત્યારે તો સ્ટાર્ટઅપ્સનો જમાનો છે અને રિસર્ચનો જમાનો છે, રાઈટ. કે નવું રિસર્ચ કરવું છે
તો એ નવા રિસર્ચ માટે તમે જ્યારે પ્રપોઝલ મૂકો છો, વિનંતી કરો છો કે મારે આ પ્રકારનું રિસર્ચ, તો એ ઝડપથી એનો નિકાલ થાય, તમને પેટન્ટ ઝડપથી મળે, અને એ પેટન્ટ મળ્યા પછી એની આર્થિક ઉપયોગિતા ઝડપથી વધે ઇન્ડસ્ટ્રીયલ લેવલે. એ પ્રકારના નિયમોની અંદર ફેરફારો થયા છે. પહેલા જે કામ 1 વર્ષે થતું એ 6 મહિનામાં થાય, 6 મહિને થતું એ 3 મહિનામાં થાય, 3 મહિને થતું એ 1 મહિનામાં થવા માંડે. એટલે એવા નિયમોની અંદર ફેરફાર કર્યા કે જેથી આ પ્રકારના રિસર્ચ છે, ખાસ કરીને પેટન્ટ સંબંધિત જે કામ છે એ ઝડપી થાય અને સરળતાથી થઈ શકતા હોય. એટલે જો ઝડપથી પેટન્ટ મળે તો બીજા કોઈ લોકો એનો દુરુપયોગ ના કરી શકે. એટલે ભારતની અંદર પણ આવા નીતિ નિયમો જે છે એમાં ફેરફારો થયા છે. That's it for this chapter. આ ચેપ્ટર અહીંયા જ પૂરું થાય છે. ઓકે, 10 મિનિટ છે એટલે આઈ થિંક સો આપણે નવું ચેપ્ટર શરૂ નથી કરતા. અમે નવું ચેપ્ટર જે શરૂ કરવું છે જીનેટિક્સનું, બરાબર છે, તો એના માટે થઈ અને આપણે આવતીકાલની જ રાહ જોઈએ તો દેટ વિલ બી બેટર ઓપ્શન ફોર અસ. બરાબર છે. સો ચેપ્ટર નંબર 4 થી આપણે આવતીકાલે આગળ વધશું.